તમારા દુખડા ભાગીને ભૂખો કરી નાખી રાજા હજી આવી સોનાને હે નગરીનો સવરાજ હમારા નાથ અરે રાજા પોકરાંગઢથી દ્વારકા સુધી આવ્યા ભોળાનાથે તમને સપનું આપ્યું એ જાણે તમે મને ઓળખી ગયા રાજા હવે કહો પોકરાંગઢથી દ્વારકા સુધી આવવાનું કારણ અરે પ્રભુ આપ તો જાણો છો અરે પ્રભુ આપ તો ત્રિલોકના નાથ છો પ્રભુ તમારા ભક્તની કસોટી શા માટે કરો અરે ભક્તરાજ કસોટી નહીં પણ આજે તો તમારા મુખેથી સાંભળવું છે મને કહો હા પ્રભુ જો આપને મારા મુખે સાંભળવું હોય તો સાંભળો પ્રભુ એક ભારત અને બીજું પરમારથ આ બંને કાર્ય માટે આપના સુધી આવ્યો છું હા રાજા તો પેલા કહો કે સ્વાર્થનું કયું કાર્ય છે હા પ્રભુ જો આપને સ્વર્ગના કાર્ય અંગે જાણવું હોય તો સાંભળો સ્વર્ગ એટલે કે મારે શેર માટીની ખોટ છે તમારી શેર માટેની ખોટ હું પૂરી પાડીશ રાજા હવે પરમાર્થનું કયું કાર્ય છે મને કહો હા પ્રભુ જો આપને પરમાર્થના કાર્ય અંગે જાણવું હોય તો સાંભળો પરમાર્થ એટલે કે ભેવા નામનો રાક્ષસ બાર બાર ગોળમાર દે મનુષ્ય કે પક્ષી જેવી જાતિ નથી રહ્યો પ્રભુ તોનો કા ઉપાય કરો એ રાજા જે ઉગે છે તે આત્મે છે જે ફૂલનું સર્જે તે કરમાય છે સારે સૃષ્ટિ ઉપર જેનું નામ છે તેનો નાશ છે ના રાક્ષસને હું ઢોમાં પડાવીશ રાજા યાદ અમારા એ ડાલનો ભાઈ તો પુષ્પ આપો પુત્રની આશા એવું નથી આવ્યો કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા વાળા નહીં એક પુત્ર વાળા નહીં જો આપણે બીજું પુત્ર આપવો જ હોય તો જગતમાં પૂજવા લાયક અને ભેરવાનો સહાર કરે તેવો અરે રાજા મારી પાસે અમર ડાલીનું એક પુષ્પ હતું એ હું તમને આપી શક્યો હવે ખોટી જીત કરવામાં હા પ્રભુ તમે જ મને કહ્યું હતું શું કહ્યું હતું સાંભળો પ્રભુ હે રઘુકુલરી સદા સલિયાઈ રઘુકુલરી સદા સલિયાઈ કાળ કાળ બસરમ જાઈ બસરમ જાઈ રઘુકુલની રીતિ સદા ચાલી આવી પ્રાણ જાય પણ વસન ન જાય તો આપનું વસન શું મિથ્યા ક્યું નહીં રાજન નહીં જ્યારે યોધ્યાના રાજા દશરથ અને તેમને ઘરે મેં રામ તરીકે અવતાર કર્યો હતો અત્યારે તો માત્ર કૃષ્ણ અવતાર છે તમે આટલી બધી હદ અને જીદ કરો છો અત્યાર સુધી તમે મારા રંગમાં રંગાણા હતા રાજન પણ આજે આ દ્વારકાનો નાથ પોકરણગઢના રાજા અજમલના રંગમાં રંગાણા અરે રાજા આજે તમારું કેવું સત્ય માનું છું અજમલ તારી ભક્તિ રંગાઈ ગયો રે આજે પ્રભુ માથે પુત્ર
ભૂમાથી પુત્ર